નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં એકવાર ફરી ભંગાણ થયું છે. રાજ્યમાં થયેલા ઓપરેશન ટાઈગર બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટીના 9માંથી 6 લોકસભા સાંસદોએ પાર્ટી સામે બળવો પોકાર્યો છે. જોકે આ ઘટનાને લઈને કોંગ્રેસના નેતા નાના પટોલે નિરાશા જતાવી અને કહ્યું કે આ ઓપરેશન ટાઈગર નથી પણ ઓપરેશન ગીદડ છે. વધુમાં ભાજપ પર પ્રહારો કરતા તેમણે કહ્યું કે બીજેપી પ્રાદેશિક પાર્ટીઓને સંપૂર્ણપણે ખતમ કરવા ઈચ્છે છે. ભારતીય ક્રિકેટ ટીમ્સે એક દિવસમાં અલગ અલગ જગ્યાએ જીત હાંસલ કરી છે. ભારતીય એ ટીમે અફઘાનિસ્તાન એને હરાવી છે, જ્યારે કે બીજી વનડેમાં ભારતીય પુરુષ ટીમે અફઘાનિસ્તાન સામે જીત નોંધાવી હતી. આ ઉપરાંત ત્રીજી T20 વિશ્વકપની બીજી મેચમાં ભારતીય મહિલા ટીમે નેધરલેન્ડને હરાવીને જીત પોતાના નામે કરી હતી. આમ ભારતીય ટીમે 17મી જૂને 3 મેચમાં એક સાથે જીત મેળવી હતી. IMDએ આગામી 10 કલાકમાં દિલ્હી, NCR, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ગુજરાત અને બિહાર સહિત 15 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરી છે. આ રાજ્યોમાં 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને પવન ફૂંકાશે. આવી સ્થિતિમાં લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશમાં ગરમીનું મોજું યથાવત રહેશે. રાજધાની લખનૌમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે. વડાપ્રધાન શ્રી મોદીએ એઆઈના દુરુપયોગને લઈને એક મોટી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે સલામતીના પગલાં નહીં લેવામાં આવે તો બાળકોને ખોટી માહિતી, ડીપ ફેક અને શોષણનું જોખમ વધી શકે છે. તેમણે કહ્યું કે આપણે ડિજિટલ દુનિયાને બાળકો માટે શીખવાનું માધ્યમ બનાવવું જોઈએ, ગેરમાર્ગે દોરવાનું માધ્યમ નહીં. G7 સમિટના સત્રને સંબોધતા મોદીએ સાયબર છેતરપિંડી સામે વૈશ્વિક સહયોગને મજબૂત બનાવવાનું પણ આહવાન કર્યું હતું. મિડલ ઇસ્ટ યુદ્ધ દરમિયાન ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા મોંઘા ભાવનું ક્રૂડ ઓઇલ ખરીદતું હતું. જોકે ભવિષ્યમાં ફરી આ પરિસ્થિતિ ન સર્જાય તે માટે ભારત સરકાર પ્લાનિંગ કરી રહી છે. સૂત્રોના અનુસાર સરકાર સ્થાનિક તેલ રિફાઇનરીઝને ક્રૂડ ઓઇલનો સ્ટોક વધારવા અને ક્રૂડ ઓઇલનું મોટો જથ્થો રિઝર્વ રાખવા માટે કહી શકે છે. આપણે જણાવી દઈએ કે કટોકટી સમયે ચીને મોંઘું તેલ ન ખરીદતા પોતાના ઓઇલ રિઝર્વનો ઉપયોગ કર્યો હતો. અમેરિકી સાંસદ ઇલ્હાન ઓમરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર રોક્યું છે. અમેરિકામાં મુસ્લિમ સમુદાયને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં ઓમરે કોઈ આંકડા કે નક્કર તથ્યોનો ઉલ્લેખ ન કરતા ભારત પર લઘુમતીઓ વિરુદ્ધ નરસંહારનો આરોપ લગાવ્યો હતો. ઓમરે કહ્યું કે ભારત નરસંહારના 8મા તબક્કામાં પહોંચી ગયું છે અને આ એક સામાન્ય વાત ભારતમાં બની રહી છે. ભારતના વિરોધમાં ચીનનું એક મોટું પગલું સામે આવ્યું છે. ચીન હવે ભારતીય સરહદથી માત્ર 50 કિલોમીટર દૂર તિબેટમાં યારલુંગ ત્સાંગપો નદી પર વિશ્વનું સૌથી મોટા ડેમનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે. આ ડેમનું બાંધકામ સત્તાવાર રીતે શરૂ કરી દેવાયું છે, જેનો ખુલાસો સેટેલાઇટ તસવીરો દ્વારા થયો છે. આ ડેમને કારણે ચીનના સરહદવાળા રાજ્યો તેમજ આસામમાં પૂરની પરિસ્થિતિ પેદા થઈ શકે છે, જેથી ચીનનો આ ડેમ ભારત પર મોટું સંકટ લાવી શકે છે. રાજ્યમાં ધીમે ધીમે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે. આગાહી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ બાલાસિનોરમાં 5.7 ઇંચ, ભિલોડામાં 2.9, સતલાસણામાં 2.8, ધનસુરામાં 2.6, ગળતેશ્વર, કપડવંજમાં 2.1, ઘોગંબા અને જાંબુઘોડામાં 2, કડવલમાં 1.9, શાઠંબામાં 1.3 ઇંચ, બાયડમાં 1.3, કઠલાલમાં 1.2, ગોધરામાં 1 ઇંચ, કોઠંબા, મોડાસામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે કે અન્ય તાલુકામાં અડધાથી પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. કચ્છના માંડવી બીચ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પ્રવાસી યુવક દરિયામાં નહાવા ગયો તો એક લહેરમાં છેક અંદર સુધી ખેંચાઈ ગયો હતો. જોકે સ્થાનિકો યુવકને બચાવવા તરત જ અંદર કૂદ્યા હતા અને રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો, જે બાદ તેને સારવાર અર્થે માંડવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ સમગ્ર ઘટનાને પગલે આજુબાજુથી પણ લોકો દોડી આવ્યા હતા.
અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે તંત્રએ કાર્યવાહી કરી 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે. 8મી જૂનના રોજ ઓર્થોપેડિક વિભાગના 3 સિનિયર ડોક્ટર્સ દ્વારા પ્રથમ વર્ષના જુનિયર ડોક્ટરનું રેગિંગ કરાયાની ફરિયાદ મળતા એન્ટી રેગિંગ કમિટીની એક બેઠક બોલાવાઈ હતી. તપાસ રિપોર્ટ બાદ ઓર્થોપેડિક વિભાગના 3 વિદ્યાર્થીઓને 6 મહિનાથી લઈને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. શ્રીલંકાઈ ખેલાડી સાથે થયેલી ધક્કામુક્કી મામલે વૈભવ સૂર્યવંશી વિરુદ્ધ બીસીસીઆઈ કાર્યવાહી કરી શકે છે. સ્પોર્ટ સ્ટારના રિપોર્ટ અનુસાર વૈભવ સૂર્યવંશી પર મેચ ફીનો 50% દંડ લાદવામાં આવી શકે છે, જ્યારે કે કપ્તાન તિલક વર્માને પણ 30% દંડ ભરવો પડી શકે છે. આપને જણાવી દઈએ કે સમગ્ર મામલો શ્રીલંકાઈ ખેલાડી વિશેન હલમગે વૈભવને ઘરે જાઓ, આ આઈપીએલ મેચ નથી જે કહ્યા બાદ બીચક્યો હતો, જે બાદ ધક્કામુક્કીની એક ઘટના થઈ હતી. ઈરાન અમેરિકા શાંતિ કરાર બાદ પણ ભારતીય શેર બજારમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 100 પોઈન્ટ કરતાં વધુનો ઘટાડો નોંધાયો છે. સવારે 9:22 સેન્સેક્સ 52.58 અંક એટલે કે 0.07% નીચે 77,103.4 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. આ પહેલા સતત 4 દિવસથી શેર બજારમાં તેજી જોવા મળી હતી. બુધવારે સેન્સેક્સ 347.14 પોઈન્ટ સાથે બંધ થયો હતો, જ્યારે કે નિફ્ટીમાં 96.55 પોઈન્ટની તેજી જોવા મળી હતી. સુરતના અડાજણ વિસ્તારમાં આજે સવારે આગની એક મોટી ઘટના બની છે. અડાજણ 4 રસ્તા પાસે બાપ્સ હોસ્પિટલની નજીક આવેલી એપોલો ફાર્મસીમાં આગ ફાટી નીકળી હતી. આગ નજીકના ટીવીએસ ઈવી શોરૂમ અને ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં પણ પ્રસરી ગઈ હતી. ઘટનામાં 15થી વધુ બાઇક અને મોપેડ સહિતના વાહનો બળીને ખાખ થઈ ગયા છે. 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં સફળ રહી હતી. ગોંડલમાં આજે વહેલી સવારે મેઘરાજાનું અચાનક જ આગમન થયું છે. આજે સવારથી જ ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં આકાશ કાળા પડેલા વાદળોથી ઘેરાઈ ગયું હતું, જેના કારણે વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે અચાનક પડેલા વરસાદે સ્થાનિકોને મોટી રાહત આપી છે. વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે અને વાતાવરણ પણ ખુશનુમા બની ગયું છે. વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી 22 જૂનથી શરૂ થવાનું છે. સંસદીય કાર્ય વિભાગે બંને સભાગૃહોમાં વિરોધીઓના પ્રશ્નોના ત્વરિત જવાબો માટે મંત્રીઓની હાજરી અનિવાર્ય રાખવાની સૂચના આપી છે. સચિવ દરજ્જાના અધિકારીઓએ પણ સભાગૃહમાં ઉપસ્થિત રહેવાનો આદેશ છે. સત્ર દરમિયાન બીજા દિવસનો કાર્યક્રમ પહેલા દિવસે જ મેળવીને સંબંધિત મંત્રી અને અન્ય અધિકારીઓને હાજર રાખવા સમન્વય અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. ચોમાસા માટે અનેક રાજ્યોમાં પરિસ્થિતિ સાનુકૂળ બની છે. હવામાન વિભાગના અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢના વધુ વિસ્તારોમાં આગામી 4 થી 5 દિવસમાં આગળ વધે તે માટેની અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ ગઈ છે. આનાથી આગામી દિવસોમાં ચોમાસાનો વ્યાપ વધુ ઝડપથી વિસ્તરવાની સંભાવના છે, જેથી આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરીને FIH નેશન્સ કપ 2026 મહિલા હોકી ટીમના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ટીમે તેમની અંતિમ પૂલ મેચમાં ઉરુગ્વેને 3-2થી હરાવ્યું હતું. મેચની સ્ટાર ફોરવર્ડ દીપિકા હતી, જેણે 2 ગોલ કર્યા અને ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સલીમા ટેટેની કેપ્ટનશીપ હેઠળની ટીમે અગાઉ પૂલ એમાં જાપાનને 2-1થી હરાવ્યું હતું. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.